તો કેમ છો મિત્રો? આશા કરું છું બધાએ મજામાં હશે. તો મિત્રો આજે વહેલા વરસાદ આવી ગઈ છે મિત્રો. જોઈ શકો છો મતલબ વરસાદ ચાલુ છે અને હું તમારા માટે વિડીયો બનાવવા આવ્યો છું અહીં જંગલમાં. તો 2-3 દિવસથી આપણે જે તમને મેં વિડીયો જે અપલોડ કર્યા છે મિત્રો, તમે બધાએ એટલો સપોર્ટ કર્યો છે ને તમને કહી ના શકો મિત્રો. થેન્ક યુ સો મચ બધાની જે આપણી જે સરગમ વોઇસ ફેમિલી જે બીજા જોવાવાળા મિત્રો છે, બીજા મતલબ જે અદર ઓળખતા નથી એ બી આપણને સપોર્ટ કરે છે અને સારો મતલબ સહયોગ કરે છે. એ માટે બધાને થેન્ક યુ, ધન્યવાદ મિત્રો. તો મિત્રો આજે આપણે કઈ સોંગ નથી બતાવવાનું તમને, ખાલી મોજ કરવાની છે આજે બધા બરાબર આપણે બધાને બરાબર. કારણ કે 2-3 સોંગ મેં નાખ્યા છે તો હજી કોઈનું મતલબ કોઈ ભાઈએ લીધું નથી અને એવો મને ફોન નથી આવ્યો મારા પર કે સોંગ જોઈએ છે એવું કરીને બરાબર. તો આજે આપણે બધાએ મળીને મોજ કરીએ. આજે તમારા માટે બધી ફરમાઈશો કરું મિત્રો, ઠીક છે ને. આજે ખાસ મારા મિત્રો મેં બતાવું કે આજે લગભગ 3-5-6 ફરમાઈશ તો મેં છે ને મિત્રો આપણે ઇન્સ્ટા પર કરી છે અને બીજી ફરમાઈશો બી હું તમને કરું છું આપણે અહીંયા જ યુટ્યુબ પર કરીએ, ઠીક છે. તો કેમ કે ઓલરેડી આપણે વિડીયો નાખેલા જ છે મેં અને સોંગ પડેલા જ છે. તો કોકને જોઈ છે તો મને કમેન્ટ કરશે અને કાલે આપણે સોંગવાળો વિડીયો બનાવીશું મિત્રો. પણ આજે મતલબ વરસાદનો મોસમ સરસ મજાનો છે અને આપણે બધા મળીએ, આપણે બધા બીજાની દિલની વાત કરીએ, ઠીક છે. તો એટલા માટે મને લાગ્યું કે આજે હું તમારા બધાની ફરમાઈશો પૂરી કરું, ઠીક છે. તો આજે બધાની જે ઇન્સ્ટા પર મેં અપલોડ કર્યા છે એમની બી કરું. ઇન્સ્ટા પર તો હું કરીશ પર અહીંયા યુટ્યુબ પર બી તમને ફરમાઈશ કરું છું મિત્રો, ઠીક છે. તો સૌથી પહેલાં આપણે અલગ જે પહેલાં જે પરસુની જે ફરમાઈશો આવેલી છે એ બધાને પહેલાં ફરમાઈશ કરીએ મિત્રો અને જે પાછળની ફરમાઈશ છે એ બસ વારાફરતી હું બધાની ફરમાઈશ કરી દઈશ મિત્રો, ઠીક છે. અને જોઈ શકો છો માહોલ આપણે થોડી વરસાદ ચાલુ છે મિત્રો અને હું આવ્યો છું આ જંગલ બાજુ તમારે બધાને મળવા માટે, ઠીક છે. તો જોઈ શકો છો, મજાક નથી કરતો. જો આ વરસાદમાં થોડી ઊભા રહો તમને બતાવું છું, ઠીક છે ને. આ જો પાણીમાં છાંટા પડી, જો દેખાતું હોય તો સાથે દેખાતું નથી એવું લાગે, થોડું દેખાતું હશે, ઠીક છે. તો મિત્રો ચાલો હવે વારાફરતી આપણે બધાની ફરમાઈશો પૂરી કરું છું, ઠીક છે. અને તમારા કોઈકને બી ફરમાઈશ કરાવી હોય તો કોન્ટેક કરો મને અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો યાર તમે સપોર્ટ નથી કરતા, જે જોવે છે ને એ જ સપોર્ટ નથી કરતા યાર. આવું કેમ કરો છો યાર? સપોર્ટ કરો. અને હું તમારા માટે આટલું બધું કરું છું તો યાર તમારી થોડી ફરજ બને મિત્રો કે મને સપોર્ટ કરવાની. એક તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દો. તમે વિડીયો જોવો છો મિત્રો પણ સબસ્ક્રાઈબ નથી કરતા યાર આવું કેમ કરો છો? તો કરી દો. અને તમારા માટે તમને ગમતા ગીતો લાવીશ તમારા માટે, બધા હર ટાઈપના મતલબ તમે કહેશો એ ટાઈપનું તમને ગીત મતલબ ફરમાઈશ હોય કોઈ બી ટાઈપનું તમને કરી આપીશ. પર મને સપોર્ટ કરો મિત્રો, ઠીક છે. તો આજે આપણે એક ફરમાઈશ છે મુડશીવાડાથી ખાતુભાઈ ડામોર, એમની ફરમાઈશ છે, ઠીક છે. તો એમની ફરમાઈશ એકવાર પૂરી કરીએ, એના બાદ પછી આપણે આગળની ફરમાઈશ. અને એમની ફરમાઈશ છે એક મેં ફરમાઈશ કરી હતી આપણે ઇન્સ્ટાગ્રામ પર, તો એ ભાઈ કહે છે કે મને એ ટાઈપની જ ફરમાઈશ એ ટાઈપનું સોંગ મને ગઈને આપો એમ. તો એમની ફરમાઈશ હોય મારા ખાતુભાઈ ડામોર
ખોખરિયા મુનશીવાડાથી અને અમારા અમૃતભાઈ ગવડાવતા હોય અને મને ગાવાનું થતું હોય ત્યારે હો શોધ્યા પણ ના મળ્યા ક્યાંય મને સમજનારા જતા રે રહ્યા મને પ્રેમ કરનારા હો યાદ આવશે ને ભીજાશે તારી આંખોના કિનારા નહીં મળે જોજે તને ગોડી મારા જેવા ચાહનારા. તો આથી આપણા ખોખરિયાથી ખાતુભાઈ ડામોર અને મારા અમૃતભાઈની ફરમાઈશ હતી. તો અમૃતભાઈ તમારી ફરમાઈશ પૂરી કરી દીધી, ઠીક છે. અને હવે આગળથી મારા એક મિત્ર છે રામસુર નવા ગામથી 264 એડિટ એમની ફરમાઈશ છે અને એમની ફરમાઈશ પૂરી કરતા હોઉં ત્યારે હો હાચવે તારો ઘરવાળો હવે અમારું શું કોમ મરજી હતી એની આપ્યું મજબૂરીનું નોમ હો હવે તો તારે તારા ધણીનું જોવાનું મારે તો બસ તારી યાદોમાં જીવવાનું મારે રડવાનું ને તારે હસવાનું મારે રડવાનું ને તારે હસવાનું. તો આ હતી અમારા 264 રામસુર નવા ગામથી મારા રમેશભાઈ ડામોરની ફરમાઈશ હતી. રમેશભાઈ તમારી ફરમાઈશ મેં પૂરી કરી. અને હવે બીજા છે આપણે ગોવિંદભાઈ મસાર આપણા વસાઈ ગામ થકી. તો એમની ફરમાઈશ છે અને એમની ફરમાઈશ પૂરી કરવી હોય મારે ત્યારે હો તમે જોવા ના મળો તો અમે કેમ જીવીએ તારી વાતોને વિચારી અમે કેમ જીવીએ એ નથી રહેવા તું તમારા વિના ચકુડી હવે શું કરીએ નથી રહેવા તું તમારા વિના ચકુડી મારી શું કરીએ રાહ જોઉં છું તારી ગોમના ગોદરે આવશે ચકુડી મારી ઉગાડા પગલે. જય માતા. અને ખાસ મારા સરગમ વોઇસને મારી ફેમિલી માટે ગાવું હોય ત્યારે મારા મિત્રો એટલા સપોર્ટ કરતા હોય અને જ્યારે બળવાવાળા માટે ગાવું હોય ત્યારે હા હે ચમ જોઈને બળી જાઓ તમે શોખીન જીવડાય અમે હે ચમ જોઈને બળી જાઓ તમે શોખીન જીવડાય અમે. જય માતાજી મિત્રો. આજે બહુ બધી ફરમાઈશો કરી અને બહુ બધું આપણે મજા લીધા. અને હવે નેક્સ્ટ દિવસે કાલે સોંગ હું નાખીશ આપણે નવું સોંગ લખીને, ઠીક છે. આજે પડેલું જ છે સોંગ, લખેલું જ છે, પર 2-3 દિવસથી આપણે નાખ્યું કોઈ રિસ્પોન્સ નહોતો આવ્યો અને કોઈક ભાઈને જોઈતું નહોતું તો નવરા ઉપર વિડીયા ચડે એટલા માટે મેં નહોતું બનાવ્યું મિત્રો, ઠીક છે. તો કાલે આપણે વિડીયો બનાવીશું સોંગનો, તો સાંભળજો અને જોજો અને સપોર્ટ કરજો મિત્રો, ઠીક છે. અને જોઈ શકો છો તો પાછળનું બેકગ્રાઉન્ડ એટલે યાર વાહ કેવું પડે યાર, ઠીક છે. એક વાત કહું, જંગલમાં આવ્યા પછી ને જન્નત જેવું લાગે મને અહીંયા, બહુ સરસ લાગે યાર. આ જોઈ શકો છો તમે, ઠીક છે. તો ઓકે મિત્રો, બધી આપણે ઘણી બધી વાતો કરી અને કાલથી આપણે નવો વિડીયો બનાવીશ અને કાલે તમારા બધા માટે નવું સોંગ લઈને આવું છું, નવો વિડીયો લઈને આવું છું. તો બધાએ સપોર્ટ કરજો અને આગળ શેર કરજો મિત્રો, ઠીક છે. મને યાર સપોર્ટ કરો યાર તમે, ઠીક છે યાર. તો અને સબસ્ક્રાઈબ વિડીયો પૂરો જોવાઈ ગયો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, ઠીક છે. તમારી એક સબસ્ક્રાઈબરથી એ ઘણું મોટું યોગદાન બને છે, એટલા માટે એક સબસ્ક્રાઈબ કરવું જરૂરી છે મિત્રો. તો પ્લીઝ મારા ભાઈ, મોટા ભાઈ, તમે સબસ્ક્રાઈબ કરી દેજો,
ઠીક છે, તો જય માતાજી, મળીએ કાલે. ત્યાર સુધી મોજમાં રહેજો અને મજા કરજો. જય માતાજી.